જય સિયારામ. આજે તારીખ છે 30 માર્ચ 2026. નવરાત્રા પૂરા થઈ ગયા. ચૈત્ર માસના રામનવમી પણ પૂરી થઈ ગઈ અને હવે આવી રહી છે હનુમાન જયંતિ. એટલે બે વાત કરીએ હનુમાનજી વિશે. હનુમાનજી વિશે તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે. વાત ખૂટે એમ નથી. આખું જીવન પૂરું થઈ જાય તોય એમના ગુણ ગાઈએ તો ગુણ પૂરા થાય એમ નથી. એવી ગુણોનો સાગર છે. તુલસીદાસજી મહારાજે એમના વિશે હનુમાન ચાલીસા રચી. એ હનુમાન ચાલીસાની શરૂઆત જ ક્યાંથી થાય છે? જય જ્ઞાન ગુણ સાગર. પહેલી લીટીમાં આવે છે જય જ્ઞાન ગુણના સાગર છે હનુમાનજી મહારાજ. એમના વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું. એમને તો સમજવા માટે આપણો એક જન્મે ઓછો પડે. પણ આજે આપણે એમની વાત તો કરવાની છે, પણ સાથે સાથે આપણે આપણી પણ વાત કરવાની છે કે જે આપણે ભૂલો કરી રહ્યા છીએ. ભૂલો તો ખરેખર ના કહેવાય આ વસ્તુને. આમ તો ખરેખર આપણું અજ્ઞાન જ છે, અને અજ્ઞાનને કારણે જે થતું હોય છે, જગતમાં જેટલા પાપ કર્મો થાય છે ને એની પાછળ મૂળ કારણ અજ્ઞાન જ હોય છે. આ અજ્ઞાનના કારણે જાણી જોઈને કોઈ માણસ પાપ નથી કરતા. જાણી જોઈને કોઈ માણસ પાપ કરે નહીં. સળગતી આગમાં જાણી જોઈને કોણ કૂદી પડે? કોઈ સળગતી આગમાં કૂદે નહીં. અજ્ઞાનને વશ થઈને જે લોકો આગમાં કૂદતા હોય છે. પણ જ્યારે બળી જાય ત્યારે ખબર પડે કે અમે તો આગમાં કૂદ્યા હતા. ખબર પછી મોડી પડે. આવું થાય છે આપણી જોડે આવું થાય છે ને આપણે આવું કરીએ જ છીએ. તમે કહેશો ના હોય ભાઈ, તમે આંધળા છો, અમે થોડા આંધળા છીએ. તમે તરત એવું કહેશો કે ના અમે એવું કોઈ દિવસ ના કરીએ. સાચી વાત છે. આજુબાજુમાં નજર કરજો. ક્યારેક આજુબાજુમાં નજર કરજો કે હનુમાનજી કેટલું સુંદર સ્વરૂપ છે. પ્રેમની મૂર્તિ છે, ભક્તિનું મૂર્તિ છે, પ્રેમનું સ્વરૂપ છે. જીવનભર એમણે શ્રી રામજીનું ધ્યાન કર્યું અને આખું જીવન શ્રી રામ 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 નામ જપવામાં કાઢી દીધું. અને આપણી આજુબાજુમાં આપણા ફોનમાં, આપણા લોકોના સ્ટેટસમાં જુઓ હનુમાનજીના કેવા ચિત્રો, કેવા ફોટા હોય છે. લોકો ગાડીઓ પાછળ ફોટો લગાવે છે, એમાં અડધું મોઢું કાળું હોય છે. હનુમાનજીનું અડધું મોઢું કાળું, અડધું મોઢું સફેદ, અડધું મોઢું લાલ ને અડધું મોઢું. કેમ મોઢા કાળા કરી નાખ્યા તમે હનુમાનજીના? એમણે એવું શું કામ કર્યું હતું કે આપણે એમના મોઢા કાળું કરી નાખ્યું? શરમ નથી આવતી આપણને લોકોને આવા ફોટા લગાવતા? ગાડીઓ પાછળ લગાવે છે, ધજામાં. હમણાં તો એક ચિત્ર તો એટલું ફેમસ થઈ ગયું છે, કાળા મોઢાવાળું, અડધું મોઢાવાળું. ચારે બાજુ ધજાઓમાં બધા ધજાઓ લઈને ફરે છે એવા મોઢાની. અરે પણ ભાઈ, પ્રેમની મૂર્તિ છે સાક્ષાત. મારો હનુમાન શાંતિનું સ્વરૂપ છે, અને આપણે લોકો એનું મોઢું કાળું કરી નાખ્યું. કામ કાળા આપણે કર્યા અને હનુમાનજીનું મોઢું કાળું કરી નાખ્યું. જરાય શરમ જેવું તો આપણે છે જ નહીં. પણ અજ્ઞાનીને કોણ સમજાવે? પણ આપણે અહીંયા વાત એ નથી કરવાની. આપણે વાત કરવાની છે કે હનુમાનજીની સુંદરતાની. આપણને માણસોને દરેકને સુંદર વસ્તુ ગમે છે. સુંદર વસ્તુ કોને ના ગમે? દરેકને સુંદર વસ્તુ ગમે. પછી એ સુંદર વસ્તુ આંખથી દેખાતી હોય, કાનથી સંભળાતી હોય, નાકથી હોય, મોઢેથી હોય. આ સૃષ્ટિમાં 5 વિષયો છે. પાંચે વિષયોની પાછળ મન આપણું ગાંડું થયું છે સુંદરતા પાછળ. ખાલી એક એને સુંદર વસ્તુ જોઈએ છે. મન શેની પાછળ ગાંડું થયું છે? તો કે સુંદરતાની પાછળ. આંખોથી એને સુંદર સારી વસ્તુ જોવી જ ગમે છે. કરૂપી વસ્તુ જોવી ગમતી નથી. ફરવા ક્યાં જવું છે? તો કે કુલ્લુ મનાલી, હિમાલય, સિંગાપુર, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ. સુંદર વસ્તુ. પર્વતની ટોચ ઉપર, પહાડ ઉપર, ઝાડ ઉપર. સુંદરતા આપણે જોવી તો અત્યારે ઘરની બહાર નીકળો. અત્યારે તમે જો દરેક વૃક્ષોની અંદર નવા પાન આવેલા છે. અત્યારે આ મહિનામાં દરેક વૃક્ષોમાં નવા પાન આવે છે, અને વૃક્ષો કેટલા લીલાછમ, એકદમ સુંદર વૃક્ષો દેખાય. એટલા સુંદર વૃક્ષો દેખાય જેટલા અત્યારે દેખાય જેટલા ક્યારે નહીં દેખાતા હોય. પણ આપણી પાસે સમય છે જ નહીં. સાચી સુંદરતા જોવાનો આપણી પાસે સમય છે જ નહીં. અને સુંદર શું છે, સુંદર વસ્તુ શું કહેવાય એ આપણને ખબર જ નથી. સુંદરતા ક્યારે આવે એ આપણને ખ્યાલ જ નથી. કેમ નથી ખ્યાલ? તો કે ઉપનિષદો પાસે ગયા નથી, ગીતા પાસે ક્યારેય ગયા નથી. તો સુંદર ખાલી નામ જ ખબર છે. અને ભોગવવાનું જ ખબર છે. સુંદર હકીકતમાં શું છે ખબર જ નથી. અને આપણે ભક્તિ કરી છે હનુમાનજીની, ભક્તિ કરી છે રામની, વાતો કરી છે રામની, વાતો કરી છે સનાતન ધર્મની, હિન્દુ ધર્મની. પણ ભાઈ, કેવો સુંદર શાંત સ્વરૂપ, કેવો સુંદર પ્રેમાળ શાંત સ્વરૂપ, પ્રેમનું સુંદરતાનું સાક્ષાત સ્વરૂપ હતો હનુમાન મારો. અને આપણે લોકો એનું મોઢું અડધું કાળું મોઢું કરી નાખ્યું. અડધું કાળું મોઢું. કેવો ભયંકર ચિત્ર. નાના છોકરાને બતાવે ને તો ફોટા બી જાય. એવા ફોટા આપણે સ્ટેટસમાં રાખીએ છીએ. અને પછી આપણે જોરથી હનુમાન ચાલીસા વગાડીએ સ્પીકરમાં. પણ એમ સ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડવાથી, જોરથી રાગડા તાળવાથી શું થશે? હનુમાનની ભક્તિ થશે? હનુમાનજીની ભક્તિ કરવી હોય, સનાતન ધર્મને સમજવો હોય, તેના માટે શાંતિ જોઈએ, પ્રેમ જોઈએ. તમે જો રામાયણમાં હનુમાનજીનું પાત્ર આવે છે,
અને જ્યારે એમની કથા શરૂ થાય છે હનુમાનજીની, તો એને એક નામ આપવામાં આવ્યું છે. ખબર છે કયું નામ છે? રામાયણમાં રામાયણના જે ભાગ પાડે છે ને, એમાં હનુમાનજીની કથા શરૂ થાય અને પૂરી થાય ત્યાં સુધી એ ભાગને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે સુંદરકાંડ. શું કહેવામાં આવે છે? સુંદરકાંડ. હનુમાનજીનું ખાલી પાત્રનું શરૂઆતથી અંત સુધીનું જે ભાગ છે એને સુંદરકાંડ કહેવામાં આવે છે. અને દર શનિવારે કેટલી જગ્યાએ સુંદરકાંડનો પાઠ થાય છે. આપણે લોકોએ સાંભળ્યો છે, ઘણાએ સાંભળ્યો છે, ઘણા પાઠ કરવા જાય છે, પણ પાઠ કરવા છતાં પણ ખબર નથી કે સુંદરતા શું છે અને સુંદરતા ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, ક્યારે પ્રગટ થાય છે. સુંદરતા તો છેલ્લે આવે છે. સુંદરતા છેલ્લે આવે છે. એની પહેલાં શું આવે છે? કેટલી વાર સાંભળ્યું છે આપણે? ફરીથી એકવાર સાંભળી લઈએ. સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ. સુંદરતા છેલ્લે આવે, પહેલાં સત્ય હોય. સત્ય માટે મહેનત કરો, એના માટે લડો, એના માટે સંઘર્ષ કરો, શિવ સુધી પહોંચો, અને એ જ સુંદર છે. સાચી સુંદરતા એ શિવમાં જ છે. પણ સત્યના માર્ગે જઈ પછી મળે તો તમે સાચી સુંદરતા સુધી પહોંચી શકો. પણ આપણે સીધા સુંદરતા પાછળ પાગલ થઈ ગયેલા છે. મનને ઘેલું લાગ્યું છે. મન કંટ્રોલમાં નથી. મન તો કોઈના કંટ્રોલમાં ના હોય, પણ આપણે એને કંટ્રોલમાં રાખવાનું હોય. અને મનને શું ગમે છે? સુંદરતા ગમે છે. તે સુંદરતા, અને એની સુંદરતા કેવી છે? મનની સુંદરતા એકદમ નીચી કક્ષાની છે, એકદમ છેલ્લી ક્વોલિટીની મનની સુંદરતા છે. પણ આત્માની સુંદરતા, આત્માની સુંદરતા, સત્યની સુંદર તો સત્ય છે, સુંદર સત્ય છે, પણ મન શેની પાછળ ગાંડું થયું છે? મનને તો જે આંખોથી સારું લાગે, મન વિષયોની પાછળ ગાંડું થયું છે. અને વિષયોમાં કોઈ સુખ નથી, વિષયો કોઈ સુંદર નથી. સૃષ્ટિનો એક પણ વિષય સુંદર નથી. જો એક પણ વિષય સુંદર હોત તો એનું ક્યાંય વર્ણન હોત ને, પણ એનું ક્યાંય વર્ણન છે જ નહીં આપણા વેદોમાં, પુરાણોમાં કે શાસ્ત્રોમાં. સત્યમ શિવમ સુંદરમ કેમ કીધું? સત્ય જ શિવ છે, શિવ જ સુંદર છે. બીજું કશું આપણે કીધું નથી, બીજું કંઈ જાણતા નથી. તો એનું કારણ છે તો હનુમાન જયંતિ આપણે હનુમાનજીને પ્રેમના સ્વરૂપે, ભક્તિના સ્વરૂપે એને વિરાજમાન કરીએ. અને પ્રેમ સ્વરૂપ છે જે એમની પાસેથી આપણે લેવાનું છે. શું આપણે હનુમાનજી પાસેથી મેળવવાનું છે? શું તો કે રામની ભક્તિ જોઈએ છે. રામની ભક્તિ જોઈએ છે તો હનુમાનજી પાસેથી મળશે. એમના જીવનમાં, એમના આચરણનું અધ્યયન કરવાથી મળશે. પણ કેવી રીતે મળશે? તે હનુમાનજી કેવા હશે? એ પ્રેમ સ્વરૂપ હશે. એ આપણને ભક્તિ આપી શકશે રામની. પણ આપણે આજે એમનું ચિત્ર કેવું ભયંકર, એમ ડર લાગે. ભયંકર ચિત્રો આપણે હનુમાનજીના જો, કેવા ભયંકર ચિત્રો આપણે વોટ્સઅપમાં, સ્ટેટસમાં બધે જોઈએ છીએ. પણ એ તો પ્રેમ સ્વરૂપ છે, શાંતિના સ્વરૂપ છે, આનંદના સ્વરૂપ છે. એણે સંપૂર્ણ જીવન ધ્યાનમાં, શ્રી રામચંદ્રજીના ધ્યાનમાં વિતાવી દીધું. અને આપણે આજે લોકોએ શું કરી નાખ્યું એમની જોડે? બહુ દુઃખ સાથે, બહુ પીડા સાથે કહેવું પડે છે કે આપણે લોકો ખરેખર હિન્દુ ધર્મમાં આપણે એટલો બધો અંધશ્રદ્ધા ઘુસાડી દીધી છે ને કે બસ બીજું કંઈ વાત કરવા જેવી છે જ નહીં. પણ અત્યારે એ ચર્ચા બહુ લાંબી થઈ જાય, એ ચર્ચા નથી કરી. પણ આજે આપણે ખાલી ચર્ચા કરવાની છે હનુમાનજી વિશે. તો હનુમાનજી જ્ઞાનનો સાગર હતા, ગુણનો સાગર હતા. કેમ જ્ઞાનનો અને ગુણનો સાગર કીધો? તો આના ઉપર આપણે ક્યારેય વિચાર જ નથી કર્યો. સાગર તો પાણીનો હોય, દરિયાનો હોય, પણ એમને જ્ઞાન અને ગુણનો સાગર કીધો. સાગરની પાસે એક વસ્તુ હોય, શું હોય ખબર છે? સાગરની પાસે એક હોય, એક એની ઊંડાઈ. સાગર એટલો ઊંડો હોય ને કે એનું માપ તળિયું આવે જ નહીં, અને અથાગ હોય, એનો ક્યાંય છેડો ના આવે. તો હનુમાનજી પાસે એવું જ્ઞાન હતું. અને એના ગુણો કેવા હતા? તો કે અનંત હતા ગુણો. અને એનું જ્ઞાન પણ અનંત હતું, જેનો છેડો જ ના આવે. એટલા માટે એમને જ્ઞાન અને ગુણના સાગર કીધા. આપણી પાસે જ્ઞાનની વ્યાખ્યા શું છે? આપણી અત્યારે જ્ઞાનની વ્યાખ્યા શું છે? તો કે ભાઈ મને હનુમાન ચાલીસા આવડે છે, તો મારી જ્ઞાનની વ્યાખ્યા શું છે? હનુમાન ચાલીસા. સુંદરકાંડ મોઢે આવડે છે? નહીં. તો કે ભાઈ તમને નહીં આવડતું. તો જેને સુંદરકાંડ મોઢે આવડતું એ આપણાથી એક સ્ટેપ આગળ કાઢે. ભાઈ મને સુંદરકાંડ મોઢે આવડે છે. પછી એને પૂછે રામાયણ આખું મોઢે આવડે છે? તો કે ના. તો પછી એ ભાઈ બેસી જાય. એ ત્રીજા ઊભા થાય. એ કે મને આખી રામાયણના બધા શ્લોકો મોઢે છે, તો એ વધારે જ્ઞાની થઈ ગયો. આપણી જ્ઞાનની વ્યાખ્યા આવી હોય છે. અને આપણા જ્ઞાનનો અંત પણ આવી જાય છે થોડાક સમયમાં. કેમ કે એને જ્ઞાન કહેવાય જ નહીં, આ બધી માહિતી કહેવાય. અને અત્યારે માહિતી, ડેટા આપણા કરતાં તો એઆઈ પાસે વધારે છે. વિચારો, તમારા કરતાં, મારા કરતાં યાદશક્તિ કોની સારી છે? તો કે એઆઈની. ખાલી એક લીટી લખીને મૂકો, એ આખું તમને બતાવી દેશે. હનુમાન ચાલીસા લખો તો 40 હનુમાન ચાલીસાની લીટી આવી જાય. સુંદરકાંડ લખો તો આખું સુંદરકાંડ આવી જાય. રામાયણ લખો તો આખું રામાયણ આવી જાય. અને એ 5 જ મિનિટમાં, 2 જ મિનિટમાં, 1 જ મિનિટમાં. તો આપણા કરતાં યાદશક્તિ એઆઈની સારી થઈ ને, તો આપણે કેવી રીતે એના કરતાં સારા થયા? પણ આપણી પાસે પ્રેમ છે, આપણી પાસે ભક્તિ છે, જે એઆઈ પાસે નથી. આપણી પાસે સમજણ શક્તિ છે, આપણી પાસે દ્રઢ વિશ્વાસ છે
પણ શ્રદ્ધાની જગ્યાએ આપણે અંધશ્રદ્ધામાં ભરાઈ ગયા છે. શ્રદ્ધા વધારવાની છે. શું વધારવાનું છે? દિવસે શ્રદ્ધામાં વધારો થવો જોઈએ. પણ આપણે દિવસે ઊંધું થતું જાય છે. અંધશ્રદ્ધા વધતી જાય છે. અંધશ્રદ્ધા વધતી જ જાય છે. એનું પરિણામ છે આજના સ્ટેટસ. વોટ્સઅપમાં ફોટા જુઓ હનુમાનજીના, કેવા ભયંકર ફોટા આવે છે. 6 પેક્સવાળા. અરે ભાઈ 6 પેક, એ જમાનામાં 6 પેક્સ ને આવું બધું ક્યાં હતું? આવા બધા ચિત્રો ક્યાંથી આપણે લઈ આવીએ છીએ? આવું બધું કેમ અપમાન કરીએ છીએ આવી રીતના હનુમાનજીનું? શાંત સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ જે મૂર્તિ છે એમની સાક્ષાત, તેમને જોઈને અંદરથી પ્રેમ આવવો જોઈએ આપણને. એવી મૂર્તિ, એવા ફોટા, એવા સ્ટેટસ જોઈએ ને. મોરારી બાપુની ક્યારેય કથા સાંભળવા ગયા હોય તેમાં સૌથી પહેલાં હનુમાન ચાલીસા બોલે છે. અને હનુમાનજીનો ફોટો વર્ષોથી છે. હનુમાનજીનો ચિત્ર વર્ષોથી મોરારી બાપુ પૂજા કરે છે. જુઓ તમે જોઈને તમારા મનમાં કેવો ભાવ ઉત્પન્ન થાય છે. તો ચિત્ર એવા હોય છે. હનુમાનજી સાક્ષાત એવા શાંત સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, પણ આપણે એમને કેવા સ્વરૂપ બનાવી દીધા છે? અતિ ભયંકર. ચલો હવે આપણે એ ભૂલો સુધારી લઈશું. આ હનુમાન ચાલીસાથી, આ હનુમાન જયંતિથી આપણે એ ભૂલ સુધારી લઈશું અને હનુમાનજીને શાંત સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ હનુમાનજીની પ્રાર્થના કરીશું, પૂજા કરીશું. અને જે કંઈ ભૂલો થઈ એ હનુમાનજીની માફી માંગી લઈશું. અને હવેથી ફરીથી આવી ભૂલો નહીં કરીએ. અને આપણા જે પણ સનાતન દેવી દેવતાઓ છે એનું આપણે માન સન્માન જાળવી રાખીએ. એમના ઉપર કાર્ટૂનો ના બનાવીએ, એમને 6 પેક્સવાળા બોડી બિલ્ડર ના બનાવીએ. એ પ્રેમ સ્વરૂપ છે, ભક્તિ સ્વરૂપ છે, એમને એવા સ્વરૂપે રહેવા દઈએ. વધારે એમાં આપણે ઉમેરો કરવાની જરૂર નથી. આપણે આપણી બોડીમાં બનાવો ને, જે બનાવવું હોય. આપણે બોડી બનાવી છે તો આપણી પાસે બોડી છે એમાં બનાવો ને. પણ આપણે દેવી દેવતાની બોડીઓમાં શું કરવા આવું બધું છેડછાડ કરીએ છીએ? સમજણ જ નથી પડતી. હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં શું થયેલું છે? આપણે કહીએ છીએ અમે હિન્દુ છે, સનાતની છે. કેવી રીતે થઈ આપણે હિન્દુ સનાતની? તો આ હનુમાન ચાલીસા, આ હનુમાન જયંતિથી આપણે એવું નક્કી કરીશું કે જે શાંત સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ હનુમાન છે, આપણે એમને એવી જ રીતે સ્વીકારીશું. અને આવા ફાલતુના કાર્ટૂનવાળા વિડીયો, ફોટો આપણે આપણા સ્ટેટસમાં નહીં મૂકીએ અને કોઈને ફોરવર્ડ નહીં કરીએ. કોઈ આપણને મોકલશે તો આપણે એને તરત જ ડિલીટ મારી દઈશું. આવા બધા સારા સારા કાર્યો કરીએ અને રામનું અને હનુમાનજીનું ભજન કરી અને હનુમાન જયંતિ મનાવીએ એવી દરેકને પ્રાર્થના કરું છું. અને દરેક લોકો આ વસ્તુને સમજે. હનુમાનજી પ્રેમની, ભક્તિની પરાકાષ્ઠ છે. પ્રેમ અને ભક્તિની પરાકાષ્ઠા એટલું ઊંચું લેવલ છે હનુમાનજીનું કે એમના જેવી રામ ભક્તિ કોઈ કરી, એમના જેવો પરમ ભક્ત હજી સુધી કોઈ થયો નથી અને થશે પણ નહીં. એ લેવલની ભક્તને આપણે કેવા ભયંકર ચિત્રો. તો આવા બધા કામો બંધ કરીએ અને આ હનુમાન જયંતિથી આપણે નવી શરૂઆત કરીએ. આવા ગંદા કામો જે આપણે અત્યાર સુધી કર્યા છે એને બંધ કરવાનું. જય શ્રી રામ, જય હનુમાન.